મહાશિવરાત્રિ તે આપણા હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે. મહાશિવરાત્રિ એટલે દેવાધિદેવ મહાદેવનો પવિત્ર તહેવાર. અને મહાશિવરાત્રિ નજીક આવી રહી હોય ત્યારે આપણા ઘરે ફરાળી વાનગી બનતી જ હોય છે. તો આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયામાંથી શક્કરિયાનો શીરો અને શક્કરિયાના ટેસ્ટી અને સોફ્ટ વડા બનાવીશું. ફ્રેન્ડ્સ, આજે આપણે શક્કરિયામાંથી જ ફરાળી વાનગી બનાવવાના છીએ. એક છે શક્કરિયાનો શીરો અને શક્કરિયાના વડા બનાવીશું. હવે શક્કરિયાનો શીરો અને શક્કરિયાના વડા બનાવીએ છીએ ત્યારે શક્કરિયાને બાફી લેવાના છે. તો શક્કરિયાને બાફવા માટે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે શું કરવાનું છે કે આ રીતે કાણાવાળી પ્લેટ લેવાની છે અને શક્કરિયાને ધોઈ અને વચ્ચેથી કટ લગાવી અને પ્લેટમાં મૂકી દેવાના છે. આજે હું પાણીમાં સ્ટીમ કરી અને શક્કરિયાને બાફી લઉં છું. પણ જો તમારે કુકરમાં શક્કરિયાને ઉમેરી અને બાફવા હોય ને તો પણ તમે બાફી શકો છો. અને પેનની ઉપર મૂકી અને ઉપર ઢાંકણ ઢાંકી અને શક્કરિયાને બાફવા હોય તો પણ તમે બાફી શકો છો. પણ આપણે સ્ટીમ કરીને શક્કરિયાને બાફીએ છીએ ને તો તેની ફ્લેવર બહુ સરસ આવે છે અને શક્કરિયા અંદરથી સોફ્ટ થઈ જાય છે. હવે 15 મિનિટ માટે શક્કરિયાને બાફી લેવાના છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે અને શક્કરિયાનો કલર પણ ચેન્જ નથી થયો. તો હવે શક્કરિયા ઠંડા થઈ જાય એટલે તેની ઉપરનું જે છાલ છે તે કાઢી લેવાની છે. અહીંયા આજે આપણે શક્કરિયાનો શીરો બનાવીએ છીએ. તેના શક્કરિયા પણ મેં બાફી લીધા છે અને વડાના પણ શક્કરિયા છે તે મેં બાફી લીધા છે. એટલે આ શક્કરિયામાંથી આપણે શીરો બનાવીશું અને વડા બનાવીશું. તો અહીંયા શક્કરિયાની ઉપરની છાલ કાઢી લીધી છે. શક્કરિયાને છીણીથી છીણી લેવાના છે. તો આપણે શીરો બનાવીએ ને ત્યારે મોટો પાર્ટ ના આવે. તો હવે આપણે અડધા શક્કરિયાને છીણીથી છીણી લેવાના છે. તો હવે આપણે શક્કરિયાનો શીરો બનાવીશું. તો શીરો બનાવવા માટે પેનમાં 2 કપ દૂધ લેવાનું છે. દૂધ થોડું ગરમ થાય એટલે કેસર ઉમેરવાનું છે. કેસર ઉમેરવાથી શીરાનો કલર બહુ જ સરસ આવે છે. પણ જો તમારે કેસર ના ઉમેરવું હોય તો એકલા દૂધમાંથી પણ શીરો બનાવી શકો છો અને પાણીથી પણ શીરો બનાવી શકો છો. તો અહીંયા દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે અને દૂધ જેમ ગરમ થશે તેમ કેસરની ફ્લેવર બહુ સરસ આવશે અને તેનો કલર પણ સરસ આવશે. હવે આપણે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે મેશ કરેલા શક્કરિયાનો માવો છે તેને પેનમાં ઉમેરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા શક્કરિયા બાફી લીધા છે ને એટલે શક્કરિયાને વધારે શેકવાની જરૂર નહીં પડે. આપણે શીરો બનાવીએ છીએ ત્યારે લોટને શેકીએ છીએ અને લોટનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકીએ છીએ. પણ અહીંયા આપણે શક્કરિયાને વધારે શેકવાની જરૂર નહીં પડે કેમ કે શક્કરિયાને બાફીને લીધા છે. તો અહીંયા 3 થી 4 મિનિટ માટે જ આપણે શક્કરિયાને શેકી લેવાના છે એટલે તેની ફ્લેવર છે તે બહુ સરસ આવશે. અને કેમ કે શક્કરિયાને બાફીને પણ લીધા છે અને પછી શક્કરિયાને શેકીશું એટલે તેનો ટેસ્ટ અને ફ્લેવર બહુ જ સરસ આવશે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શક્કરિયાનો કલર થોડો કેવો ચેન્જ થઈ ગયો છે અને શક્કરિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે. એટલે હવે આપણે શું કરીશું કે જે કેસરવાળું દૂધ છે ને તેને પેનમાં ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે પાણી લીધું હોય તો ગરમ પાણી ઉમેરવાનું છે. પણ આજે દૂધમાં શીરો બનાવીએ છીએ ને તો બહુ જ સરસ લાગે છે. હવે કેસરવાળું દૂધ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો કે દૂધમાં કેસર ઉમેર્યું છે એટલે શીરાનો કલર બહુ જ સરસ આવ્યો છે. તો અહીં આપણે શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. પણ હવે આપણે ખાંડ ઉમેરવાની છે. પણ ખાંડ ઓછી ઉમેરવાની છે કેમ કે શક્કરિયા સ્વીટ હોય છે એટલે ખાંડ ઓછી ઉમેરવાની છે. પણ જો તમારે સ્વીટ વધારે જોઈતું હોય તો ખાંડ વધારે પણ ઉમેરી શકો છો. પણ શક્કરિયામાં નેચરલ સુગર હોય છે એટલે ખાંડ વધારે નથી ઉમેરવાની. હવે ખાંડ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે શીરાને થવા દઈશું એટલે ઘી છે તે અલગ તરી આવશે. તો અહીંયા શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે ડ્રાયફ્રૂટ લેવાના છે. ડ્રાયફ્રૂટમાં તમારે જે પણ ડ્રાયફ્રૂટ લેવા હોય તે તમે લઈ શકો છો. અહીંયા મેં કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ લીધી છે. હવે વઘારિયામાં 2 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે જે ડ્રાયફ્રૂટ લીધા છે તેને સાતળવાના છે. હવે આપણે જે સૂકી દ્રાક્ષ લીધી છે તે ફૂલી જાય ત્યાં સુધી સાતળવાના છે અને કાજુ અને બદામનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. અહીંયા દ્રાક્ષ છે તે સરસ એવી ફૂલી ગઈ છે અને કાજુ બદામનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે ગેસને બંધ કરી અને હવે જે ડ્રાયફ્રૂટ સાતળ્યા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. તો અહીં આપણા શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો એકદમ ટેસ્ટી શીરો બનીને તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે. આજે આપણે જે શક્કરિયા લીધા છે તેને સ્ટીમ કરી લીધા છે એટલે તેની એક નેચરલ સુગર પણ ટેસ્ટમાં આવે છે અને બહુ જ સરસ બને છે.
તો ફ્રેન્ડ્સ, આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવ્યો છે. તો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો શક્કરિયાના શીરાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને કેસરના તારથી ગાર્નિશિંગ કરી લઈશું. તો આજે આપણે શક્કરિયાનો શીરો બનાવ્યો છે. તો હવે આપણે શક્કરિયાના ટેસ્ટી અને સોફ્ટ વડા બનાવીશું. તો વડા બનાવવા માટે 1 કપ સાબુદાણા લેવાના છે. હવે સાબુદાણાને મિક્સ જારમાં લઈ લેવાના છે અને તેને ક્રશ કરી લેવાના છે. હવે સાબુદાણાને એકદમ ક્રશ જેમ લોટ બની જાય ને તેવા નથી કરવાના, થોડાક અધકચરા રાખવાના છે. અધકચરા રાખીએ છીએ ને તો વડા એકદમ ક્રિસ્પી બને છે અને આપણે વડા ખાઈએ છીએ ને તે થોડો ક્રન્ચી ટેસ્ટ આવે છે. અને એકદમ લોટ બની જશે ને તો વડા છે તે ચવડ બનશે. એટલે સાબુદાણાને અધકચરા ક્રશ કરી લેવાના છે. તો સાબુદાણાને મેં અધકચરા ક્રશ કરી દીધા છે. તો હવે 1 કપ સાબુદાણાને બાઉલમાં લઈ લેવાના છે. હવે જે શક્કરાને બાફ્યા છે તેને પણ સાબુદાણામાં મિક્સ કરી લેવાના છે. હવે આપણે શક્કરાને બાઇન્ડિંગ માટે સાબુદાણા લીધા છે, પણ જો તમારે મોરૈયો લેવો હોય ને તો પણ તમે લઈ શકો છો અને રાજગરો ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે મસાલો કરવાનો છે. તો મસાલામાં 1 ચમચી સફેદ તલ, મરી પાવડર, શેકેલું જીરું લેવાનું છે અને 2 ચમચી લીલા મરચાં લેવાના છે. તમને થોડું સ્પાઇસી જોઈતું હોય ને તો લીલા મરચાં વધારે પણ ઉમેરી શકો છો. સિંધો મીઠું, જે આપણે ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ તે મીઠું ઉમેરવાનું છે અને 3 ચમચી સિંગદાણાનો ભૂકો ઉમેરવાનું છે. સિંગદાણાનો ભૂકો ઉમેરીએ છીએ ને તો તેનું બાઇન્ડિંગ બહુ સરસ આવે છે. અને આજે આપણે વડા બનાવીએ છીએ ત્યારે સાબુદાણા અને સિંગદાણાનો ભૂકાનું બાઇન્ડિંગ લીધું છે. એટલે સાબુદાણાનું સરસ એવું બાઇન્ડિંગ આવી જશે અને એકદમ ક્રિસ્પી અને સોફ્ટ વડા બની જશે. હવે બધા મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે અને જેમ ડો રેડી કરતા હોઈએ છીએ ને તેમ આ રીતે ડો રેડી કરી લેવાનું છે. હવે આપણે વડા બનાવીએ છીએ ને ત્યારે મિશ્રણને વધારે નથી મસળવાનું. જો તમે વધારે મસળશો તો શું થશે કે તે વડા છે તે ચવડ બની જશે. એટલે એકવાર સાથે મિક્સ કરી લેવાનું છે. હાથમાં ઘી લગાવી અને સેમ સાઇઝના વડા બનાવી લઈશું. તમને વડા મોટા કે નાના જે રીતે જોઈતા હોય તે રીતે વડા બનાવી લેવાના છે. અહીંયા હું મીડિયમ સાઇઝના વડા રેડી કરી લઈશ. તો આ રીતે આપણે બધા સાબુદાણા અને શક્કરિયાના વડાને રેડી કરી લઈશું. હવે આજે આપણે જે શક્કરિયા અને સાબુદાણા જે વડા બનાવ્યા છે ને તેને સેલો ફ્રાય કરવાના છે. પણ જો તમારે ડીપ ફ્રાય કરવા હોય ને તો પણ તમે કરી શકો છો. અહીંયા મેં સફેદ તલ લીધા છે અને સફેદ તલનું આ રીતે કોટિંગ કરી લઈશું અને હાથે થોડું પ્રેસ કરી લઈશું એટલે સફેદ તલ છે તે નીકળી નહીં જાય. એટલે થોડું પ્રેસ કરી લેવાનું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે ને તો વડાને સેલો ફ્રાય કરી લઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે વડાને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરવાના છે. એક બાજુથી સેલો ફ્રાય થઈ જાય ને પછી વડાને ફેરવી લેવાના છે અને બીજી બાજુ પણ આપણે સેલો ફ્રાય કરી લઈશું. હવે વડાને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થઈ જાય ને ત્યાં સુધી સેલો ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે અને સોફ્ટ વડા બનીને તૈયાર થઈ ગયા છે. એટલે વડાને ફેરવતા જવાનું છે એટલે વડા છે તે બંને સાઈડથી ક્રિસ્પી થઈ જશે. અને આપણા સાબુદાણા અને શક્કરિયાના વડા સેલો ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ કલર આવ્યો છે. તો વડાને એક પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે આપણે બીજા વડાને પણ સેલો ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે શક્કરિયાના વડાને સેલો ફ્રાય કર્યા છે, પણ તમારે ડીપ ફ્રાય કરવા હોય ને તો પણ કરી શકો છો. તે પણ બહુ જ સરસ લાગે છે અને આ વડા છે તે બાળકોને પણ બહુ જ સરસ લાગે છે. તો અહીં આપણા શક્કરિયાના વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો વડાને પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધા શક્કરિયા અને સાબુદાણા વડાને સેલો ફ્રાય કરી લઈશું. અહીંયા વડા છે તે સેલો ફ્રાય થઈ ગયા છે. તો વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે વડાનો કલર બહુ જ સરસ આવ્યો છે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ શક્કરિયાના વડા બનીને તૈયાર થઈ ગયા છે. આજે આપણે શક્કરિયાના વડા બનાવ્યા છે તેની સાથે મેં મસાલા દહીં સર્વ કર્યું છે. તમારે ગ્રીન ચટણી કે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. અને તમે હું કટ કરીને પણ બતાવીશ કે આપણા વડા બનાવ્યા છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટમાં પણ બહુ જ સરસ બને છે. મહાશિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે તમે પણ આ રીતે ફરાળી ડીશ બનાવી અને સર્વ કરી શકો છો. અને આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયામાંથી શક્કરિયાનો શીરો અને શક્કરિયાના વડા બનાવ્યા છે. તો તમને આજની મારી શક્કરિયાના શીરો અને શક્કરિયાના વડાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી, ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. હેપી શિવરાત્રી ટુ ઓલ.